સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો। સુરત પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ માધ્યમો થકી લોકોમાં જાગૃતિ લવાશે। ભોગ બનનારને 20 કરોડ જેટલી રકમ પરત કરાય। 25 લાખ લોકો જોડાયા સાયબર સંજીવની અભિયાનમાં। સાયબર ક્રાઇમ કરવાવાળા વધુ ઝડપી આગળ જતા હોય છે। સાયબર ક્રાઇમમાં રૂપિયા પરત લાવવા મુશ્કેલ બનતું હોય છે। સામાજિક બદનામીના ડરથી ક્યારેય ડરવું નહીં। અનેક કિસ્સાઓના કારણે લોકોના જીવન બરબાદ થયા છે। અનેક લોકોએ આપઘાત કર્યા છે। કેટલાક લોકો આપઘાત કરવા સુધી પહોંચી જાય છે। સાયબર ક્રાઇમને કારણે ખૂબ મોટા નુકસાન થવાના ભયથી પણ અને નુકસાન થયા પછી સામાજિક બદનામી થશે એવા ડરથી પણ લોકો બહાર આવતા નથી કે પોલીસ સુધી પહોંચતા નથી। પણ જ્યારે મિત્રો સાથે વાત કરે છે ત્યારે એને પોલીસ પાસે જવાની સલાહ મળે છે, પણ તે દરમિયાન એનો સમય હોઈ જતો હોય છે। અને જેમ હર્ષભાઈ કહ્યું કે પોલીસ પાસે કોઈ જાદુ લાકડી નથી અને સાયબર ક્રાઇમ એવું છે કે એમાં રિકવરી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે। હજુ પણ એમાં જો પોલીસ જેટલું આગળ વધે એના કરતા સાયબર ક્રાઇમ કરવાવાળા એ વધુ સ્પીડમાં આગળ જતા હોય છે, સમજવી જોઈએ। અને આવા ગુનાઓ બને ત્યારે એની ચર્ચા થાય, તરત જ કોઈકની સાથે કે એનો ફોન આવ્યો હતો એવી પણ ચર્ચા થાય, કોઈ માંગણી થઈ હતી પણ ચર્ચા થાય, પણ આ માંગણીને ક્યારેય વશ ન થવું જોઈએ। કોઈ સામાજિક બદનામીના ડરથી એને સરેન્ડર નહીં જ થવું જોઈએ, એ પણ બધાએ સમજવું પડશે। અને એક મક્કમ નિર્ધાર સાથે જ એ સોશિયલ મીડિયામાં એક્ટિવ પણ